હા કે ના? હા હા, હવે બરાબર. જો ગાયો હોય ને, જેમ મોર હોય ત્યાં ઠાકોરજી આવ્યા હોય ને, એમ ગાયો હોય ત્યાં ગોવિંદ હોય જ. એટલે મને ને તમને આનંદ શું કામ આવે છે ખબર છે? આ ગાયોની હારે ગોવિંદ છે. હવે સાંજે ગાયો ચરાવી અમાસે મોડા જાય, યશોદામાં પૂછે આ રોજના ટાઈમ કરતા અમાસે કા મોડો આવે? આ ઈલાબેન બધાને લઈને આવે ને પછી માં મારી વાતો કરે ને મને બહુ આનંદ આવે છે. માં રાજી થાય કે લાલા તારી વાતો તો મને સાંભળવી ગમે છે. માં તારા જેવા અનેક યશોદા મૈયા ત્યાં છે. આપણે બધા ઘરે ઠાકોરજી બિરાજે એને ઘરે એને શું કહેવાય? આમાં કેટલા યશોદા મૈયા? હાથ ઊંચો કરો. હજી ઘણા બધા કુંવારા છે, પરણી ગયા છે પણ સાસરે ગયા. જો તમે જ કયો તોફાન કરે તો આપણે આપણા દીકરાને જ મારીશું, પડોશીના દીકરાને નહીં. એની ઉપેક્ષા, એની હામય નહીં જોઈએ. પછી ઘરે આવીને આપણે શું કહીએ ખબર? બેટા હવે એની હારે ન રમતો ને, એ બહુ તોફાની છે ને નામ તારું આવે છે. એમ આપણે અન્યાશ્રય કરીએ ને તો ઠાકોરજી એની પાસે ખેંચીને આપણને શું કહે? તો મારો થઈને ત્યાં કેમ જાય છે? મારા ઘરવાળા હારે મારા લગ્ન થાય પછી એના ભાઈબંધ અમેરિકાથી આવે અને મને ફોન કરે, હાલો પિક્ચર જોવા જવાય? હા ના તો કયો? એની ભેગું હોટેલમાં જવાય? તો મારા વાલા, લૌકિક વરને નથી ગમતું કે આપણે બીજા પુરુષ સાથે જમીએ, બીજા પુરુષ સાથે પિક્ચર જોવા જઈએ. હા, એને માન આપીએ પણ ક્યારે ખબર છે? એ હોય ત્યારે. તો આપણા પ્રભુને પણ આપણે અન્યાશ્રય કરીએ ગમતું નથી. જેમ ભગવાન પોતાના કરીને રાખે છે એને જ કોઈક વાર મારે છે, તો કોઈક વાર પ્રેમ પણ કરે છે. હમણાં હું વાંચતી હતી ને એક પુસ્તક, એમાં લખ્યું હતું એ કે ઠાકોરજી પાસે ગણાય જાય, મારી હારે જ આવું કરવાનું. બધાને ઘરનું ઘર ને મને ફ્લેટ. બધાના ઘરે મર્સિડીઝ, મારા ભાઈબંધ ને મારો મારુતિ વાન. ત્યારે એક ભગવદીએ લખ્યું હતું કે બધા ઝૂંપડામાં રહેતા હતા ત્યારે તને ફ્લેટ આપ્યો, બધાની પાસે સાયકલ હતી ત્યારે તને મારુતિ વાન આપી, ત્યારે તે એમ ન કીધું કે આ બધા ઝૂંપડા મને કેમ ફ્લેટ આપ્યો? આપણે એહસાન માનવાના બદલે કાયમ આપણે પ્રભુને ફરિયાદ જ કરીએ છીએ. આપણા ઘરે સવાર રોજ આવીને કોઈ એમ કે હાઈલાબેન તમારો સ્વભાવ બહુ સારો, હું સવાર 5 મિનિટ તમારા ઘરે આવું ને તો મારો દિવસ સારો જાય, તો હું જલ્દી ફૂલાઈ જાઉં. મને ઉલ્લુ ગણાય, મને બહુ બનાવે લોકો, પણ મને મજા એટલે આવે એ ભગવાન એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા આપણે મજા આવે. હવે 4-5 દી થાય ને એટલે ઘરમાં બધા કહે મમ્મી આ રોજ શું આવે છે? તો હું કહું બિચારો હારી વાતો કરે છે ને. પછી કોઈ ન હોય ધીમેથી ઘરમાં આવે બેડરૂમમાં, ઈલાબેન આવું, મારે જરાક 25 લાખની જરૂર, સમજ્યા કે નહીં? એમાં આપણે રોજ મંદિરે જઈને ઠાકોરજીના વખાણ કરીએ ને પછી ધીમેથી ઠાકોરજી કે છે રોજ માગવા આવસ, એકવાર મળવા આવ તો તારે માગવા આવવાની જરૂર રહેશે નહીં. જેને પોતાના નથી માનતા ને એને ઉપેક્ષા કરે. પોતાના નથી એ ગમે ત્યાં જાય, ગમે ન્યારે બોલે, ગમે એનો પ્રસાદ લે, એનાથી પ્રભુને કાંઈ લેવા દેવા નહીં. પણ મારો છો તો મારી પાસે મારો થઈને રે ને. આજે મારો દીકરો હોય એના ઘરે 800 જણનો જમણવાર હોય,
કે મારા દીકરાની પહેલી બર્થડે, અને અમને નો કે તો અમને ગમે નો સમજાવ, પછી સમજાવીશ. કોઈક વાર અતિશય દુઃખનો અનુભવ પણ થાય તો સમજજો કે ઠાકોરજી મારી ઉપેક્ષા નથી કરી, પણ એ મારા સંસારની ગોળી તોડી રહ્યા છે. ઘરમાં તમે જો ઘણી વાર આપણું કામ હોય તો બધા આપણને બહુ પ્રેમ કરે, ખરું ખોટું? હા ના તો કયો. પછી કામ પતી જાય એટલે જો કેવું આપણને હસવું આવ્યું ને, આપણે પાછું દુખી થાય, જોયું કેવું કર્યું. અને પછી પાછા બોલાવે ને, ના વો મારો દીકરો એવો નહીં, એ તો મારું વિના હાલે જ નહીં. એ મમ્મી આ ચેકમાં સાઈન કરી દે ને. પાછા રાજી થઈએ. આપણો પ્રભુ આવું નથી કરતો, એને કોઈ ચેકમાં સાઈન નથી જોઈતી, એને આપણા તરફથી કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. એક જ, તું મારો છો, મારી પાસે રહે, મને છોડીને ના જાય. બાકી તારું બધી જવાબદારી મારી. ગીતામાં ભગવાને કહ્યું છે, જેને ગીતા તારા યોગક્ષેમની બધી જવાબદારી મારી. એક છે ને આમ નાસ્તિક માણસ હતો, એ કથામાં જઈને બેઠો તો મહારાજે કીધું, ભગવાન જેને દાંત આપે ને એને ચાવણું આપે આપે ના આપે. ભગવાન બધાને ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા સોડાવતો. કથા પૂરી થઈ એટલે ગયો નાસ્તિક ઓલા મહારાજ પાસે, શાસ્ત્રીજી પાસે. ઈ કે આજે હું જોઉં છું કે મને તમારો ભગવાન કેવી રીતે ખવડાવે છે, નહીં તો કાલે તમને બેસવા નહીં દઉં. ખોટી ખોટી વાતો કરવાની નહીં. દક્ષિણા માંગવા માટે ખોટી ખોટી વાતો કરો છો. શાસ્ત્રીજી કે સારું. ઓલો જંગલમાં જઈને બેઠો. ઈ કે લે અહીંયા મને કોણ ખવડાવવા આવવાનું? એક ઝાડ હતું ને, ઠંડકમાં બેઠો. 8 વાગ્યા, રાતના 9 વાગ્યા, 10. ઈ કે કાલે મહારાજનો વારો. 10 વાગ્યા ને તો એને ઊંઘ આવવા માંડી. તો એને બીક લાગી કે નીચે સોઈશ ને તો ક્યાંક સાપ છે, વીછી છે, કરડી જાય તો વગર મફતનો મરી જાવ. એટલે ઝાડની જે ડાળીઓ એક સરખી હતી ને, ત્યાં જઈને કે ભલે ઊંઘને લાંબો થાવ. તો લાંબો થઈને સૂતો. તો 4 ડાકુ ત્યાં નીકળ્યા. એવી ચોરી કરી હતી સોનાની, ચાંદીની, અને ભેગું ત્યાંથી ખાવાનું બધું લઈ આવ્યા હતા. તો આવીને ત્યાં ઝાડ નીચે બેઠા. ઈ કે હાલો એ પેલા પેટ ભરી લઈ, હવાના ભૂખ્યા છીએ કે. ઓલો કે મને નો જોવે થારું, નહીં તો મારો ઘડો લાદવો પડશે. એટલે જેવા ખાવા ગયા ને તો સરદાર હતો ને, એ આ મિલનભાઈ જેવો હોશિયાર હતો. ઈ કે ઉભા રહ્યો, આ અંદર હતું કઈ જીવડા બીવડા પડ્યા ન હોય, ખુલ્લું હતું. આ ઝેરી થઈ ગયું હોય તો આ ચોરેલો બધો માલે અહીંયા પડ્યો રે ને, આપણો રામભાઈ રામ આયા કોક ને ચખાડી જોઈએ. ઓલો ઉપર હોતો તો ને, આમ આંખ બંધ કરી ગયો. જે ઓલા મહારાજ ને કહીને આવ્યો હતો ને કે તારો ભગવાન મને કેમ જમાડે છે, હું જો. તો ઓલા ઉપર જોયું, અરે કામ થઈ ગયું. ઈ કે નીચે આવ. હવે 4 ગુંડા હોય તો ઓલા આવવું પડે ને. આમ આવ્યો. ઈ કે આ બધું એક એક પીસ ખા. ઓલો કે મારો ઉપવાસ છે. આ બંદૂક લાવ. ઈ કે ના ભૂખ લાગીશ 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 લાગીશ. બધું થોડું થોડું ખાધું ને પેટ ભરાઈ ગયું. ઈ કે અડધો કલાક અમારી સામે બેસ, તને કઈ થાય નહીં ને તો અમે બધા ખાઈ. અડધો કલાક ઓલો તો આમ તરબતર થઈ ગયો. 4 ચોરે બરાબર પેટ ભરીને ખાધું. પછી કેટલા 500 નંબર, કોઈને કહેતો નહીં. ઘોડા ઉપર બેઠા. ઈ કે મને ગામમાં ઉતારતા જાઓ. ગામમાં ઉતાર્યો, 500 ના મોર. કથા ચાલુ થઈ ને પેલા આવીને મહારાજ ના પગ પકડી લીધા.
મહારાજ, હું એટલો બધો નાસ્તિક કે મારે તમને કથા બંધ કરાવી હતી. આખો દી દરેક ગામમાં જઈને ભગવાનનું નામ બધા લેવડાવો છો ને. મહારાજ, આજથી ને હું કહું છું કે ભગવાન કીડીને કણ અને હાથીને મણ આપે છે ને એકવાર એના પર વિશ્વાસ મૂકી દો. આપણે લગ્ન થાય ત્યારે આપણે આગલા દિવસે કહીએ છીએ ફોન કરીને કે અલા હવે મારા ઘઉં ભરજો, હવે ચોખા ને બાજરો ને ખાંડ ને ચા ને મારે કપડાનું કહીએ જ. હવે એની જવાબદારી તો લૌકિક જે વર્ષ 50-60 વર્ષ આપણને રાખવાનો એ આપણી જવાબદારી લે. તો આ જન્મ જન્મનો આપણો સાથી, આપણો વર, આપણો પતિ, આપણો મિત્ર, આપણો સખો, આપણો ભાઈ, આપણો બેન, આપણો માં, આપણી બાપ આપણી ચિંતા નહીં કરે મારા વાલા? 500% કરશે. મારા સંસારની ગોળી તોડી રહ્યા છે. એ ગોળી તોડે તો તોડવા દો, કારણ કે બીજી નવી ગોળી પણ એ જ બનાવશે. ઓલી સંસારની ગોળી તોડી અને માખણ મિશ્રીની ગોળી બનાવીને તમારા હાથમાં દેશે કે હવે તો મને પધરાવ. સખડી નો ધરાવ તો કાઈ નહીં, માખણ મિશ્રી તો રોગાવ. જેટલા ઘરે નથી વિચાર કરી લેજો મારા વાલા. યશોદાજી સમજાવે છે, સખીઓ, જો એ ઉપર ચડીને ગોરસી ફોડતો હોય તો એ ગોરસીઓને ઘરના અંધારા ઓરડામાં મૂકી દો. ગોપીઓ ફરિયાદ કરવા એમાં આ હખણો રહેતો જ નથી. ઉપર મૂકીએ છીએ તો ઉખલ ઉપર ચડીને માખણ ફોડે જ. તો કે અંધારામાં મૂકી દો. ત્યારે કે છે બીજી ગોપી કહે છે, માં, એની પાસે એવો પ્રકાશ છે કે જ્યાં જ્યાં ગોવિંદજી જાય છે ત્યાં ત્યાં 1000 સૂર્ય જેવું અજવાળું ફેલાઈ જાય છે. પ્રભુ તો તેજોમય છે, પ્રકાશમય છે, પુંજમય છે. આજે અમાસ એક બેને ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે એને એવો હરખ થઈ ગયો, ભૂલી ગયા જે અમાસ છે. હવે પાછા બીજા હોય ને જેન ઘરે નો બિરાજતા હોય ને એ બહુ હેરાન કરે. ઓરો રોજ જોઈ આવી ને હે આજે આવી મોટી અમાસે પ્રભુને પધરાવ્યા. મારા ઘરે ફોન આવ્યો. ઈ કે આ બેન કે છે કે એક દી ઈલાબેન ના ઘરે રાખ, કાલે બેસ્તાબાઈ ને લઈ આવજો. મેં કીધું તમારા ઘરે દીકરો આવે હોસ્પિટલમાં અમાસ ને દિવસે તો એક દી મારા ઘર લઈ જાવ ને. એના વર્ક્યા સમજતી જ નથી, મોતડી છે ઈલાબેન તમારા શબ્દોમાં. મેં તો મારા વાલા, ગોપાલ આયે સોહી દિન નિકો, એ વાર્તીથી ક્યાં જુએ છે? અંધારી રાતે આવ્યો, આઠમ નહીં. કેમ એને અજવાળું ન ગમ્યું? અજવાળું કરવાનું એનું સામર્થ્ય છે. પછી મને કે હું વડોદરાની બાજુમાં કોઈ ગામડું છે, મારે આજે અમાસ છે તો ત્યાં આવવું જ. મેં ના, અમાસે ગૌશાળામાં ના આવાય. કઈ વાંધો નહીં, મોડી થાય છે. પ્રભુ આવે એ દિવસ નિકો સરસ. ગોપાલ આયે સોહી દિન નિકો. પછી એના વર એન્જિનિયર છે, આઈટી માં છે, સારી પોસ્ટ ઉપર. એ કહેલા આંટી, બેઝિકલી અમારી સગાઈ નાનપણમાં થઈ હતી, એટલે આ 10 ધોરણ ભણીને આ બધું ચિત્ર ને આ બધું ભરત ને સીવણ ક્લાસ તમે બહુ સારું કહેવાય. મને કે એટલી ભાવવાળી છે ને કે એને ઓલા બેને સમજાવીને તો આવીને રોવે જ છે. પછી તમે કીધું ને કે આ હવે ચિંતા કરો બા, હવે કાલે આવવાના છે મારા ઘરે. મેં તો બેસતા મહિના અવાય. ભોળા લોકો હોય ને એનાથી ભગવાન જલ્દી રીઝી જાય. તો મા પાસે ગોપી ફરિયાદ કરે, માં આ પણ ક્યાંય હોકળો જ રહેતો નથી. માં કે અંધારામાં રાખો. ઠાકોરજીને એવા સરસ શ્રૃંગાર કરે
યશોદામાં કે ખૂણામાં અંધારામાં જાય ને ત્યાંય ઓલા ચમકે હીરા. એકવાર મારા નવા નવા લગ્ન થયા ને, હું નાની હતી તો સોય મારાથી પડી ગઈ. હવે મને બીક લાગી કે મારા સાસુ એમ કેશે કે સોય નો હચવાની, એટલે હું ગોતવા માંડી. એટલે મારા સસરા કે આ શું ક્યારની સાવણી લઈને મંડાણી છે. મેં કીધું બાપુજી બોલતા નહીં, સોય ખોવાઈ ગઈ છે. મારા સસરાએ સરસ કીધું, મૂકી દે, કોકનો પગ શોધી કાઢશે. સમજાણું બધાને? સમજા. જો પુષ્ટિ માર્ગ ભારનો નથી, ભાવનો છે. હું ને તમે આ મોઢું ભારે રાખીને સત્સંગ કરીએ, તમને મને ગમે? વલ્લભનો દાસ, આટલું ધીમે બોલવાનું. વલ્લભનો દાસ જો હોય ઉદાસ, જે બોલ્યા એ બધા વલ્લભના દાસ ને નો બોલ્યા ઈ. બીજી ગોપી કે માં, એની પાસે એવો પ્રકાશ છે, એ જ્યાં જ્યાં ગોવિંદજી જાય ત્યાં ત્યાં હજારો સૂર્ય જેવું અજવાળું ફેલાઈ જાય. એના સ્વરૂપમાં એવું સામર્થ્ય છે કે છુપાયેલી વસ્તુ પણ પ્રગટ થઈ જાય છે. આપણે ગમે એટલા દોષથી ભરેલા હોઈએ ને, આપણે બધા સારું કાર્ય કરીએ ને બધાને કહીએ આજે અમાસ હતી ને, સીધું હરખી રીતે ભરી દીધું. બિચારા બે જણા પેટ ભરીને ખાય ને, આપણે ન પૂછે તો કયો. પણ આપણે બાજુવાળાનો બોલ આપણા ઘરે આવી ગયો ને આપણા છોકરાને ચાનો મનો દીધો, કહીએ કોઈને? જ્યારે આપણે આપણા દોષ બીજાને કહીએ કે આજે મારાથી આવું થઈ ગયું, ત્યારે સમજી જવાનું કે ઠાકોરજી હવે તમારા તરફ પ્રસન્ન છે. આપણને બીજાના દોષ નહીં અને આપણા દેખાય તો સમજી લો કે પ્રભુએ હવે કૃપા કરવાની શરૂઆત કરી દીધી છે. અમે વ્રજમાં વારંવાર જાય ને તો ઘણાય મને એમ કે કેટલી વાર જાવ છો? આમ મોઢું એવું કરે. મેં કીધું બાપા મારે તો આમ દવા પીધી હોય, કેટલી વાર જાવ છો? મેં તો મહારાણીમાં બોલાવે એટલી વાર. પછી એક ભગવતી બેનને સરસ કીધું, એ કે એકાદ વાર 12 મહિને 2 વર્ષે 5 વર્ષે જવાનું મન થાય ને તો આપણને વ્રજ ગમે છે, પણ વારંવાર મહારાણીમાં બોલાવે ને તો વ્રજને આપણે ગમીએ છીએ. એટલે અમે તો જેવા છીએ એવા, પણ અમે તો મહારાણીમાંના વાલા છીએ. છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય મારા વાલા. યશોદાજી પૂછ્યું, સખ્યું હું શું કરું હવે? હું થાકી ગઈ છું આના થઈને. તમે તમારા ઘરમાંથી મટુક્યો, માખણ, મિશ્રી બધું બીજા કોઈના ઘરમાં મૂકી આવો, પછી તે ક્યાંથી શોધશે? એક બીજી ગોપીએ કહ્યું, માં અમે એવું કર્યું, પણ આ તમારો બધે ફેદી વળે જ. માં એ પણ કર્યું, મારા ઘરમાં એને કાંઈ ના મળ્યું તો ઘરમાં ઘોડિયામાં સૂતેલા મારા છોકરાને ચિમટા ભરીને ભાગી ગયો. રમતા ને રોવડા વોતો ને રોતા ને રમાડતો, એ મારી દેનો છોડી જાય તો એ વાલો લાગે છે. યશોદા તારો ગિરિધર લાલ મને વાલો. રમતા ને રોવડાવે, કો ટાઈમે ગાયો છોડી જાય. માં કે તો ઘરમાં જ નહીં આવવા દે, પણ એ નથી આવતો તો ગમતું. જે ભગવાનનું કામ
કરતો નથી. અને જે જીવનમાં વારે ઘડીએ જે ભગવાનનું કામ ના કરે અને ભગવાન વારે ઘડે ચિંતા ભરે, સમજાણું કે નહીં? નાના હોય ને તો બધા ભાંડડા કઈ હરખું કામ ન કરતા હોય. બે ત્રણ ભોળા હોય બિચારા આખો દી કામ કરે, અને મારા જેવા દાડ હોય તો પછી ચિંતા કોને ખાવા પડે? મારા વાલા નો કરતા હોય એને જ ને. તો આપણા ઘરે પ્રભુ ના પધરાવીએ તો શું થાય? મેં કાંઈ કીધું. યશોદાજીએ કહ્યું, સખીઓ, ક્યારેક ક્યારેક આખું ઘર જ છૈયા છોકરાઓ સાથે ખાલી કરી નાખો, પછી તો તમારા ઘરમાં શું ચોરશે? માં કે કામ કરો ને, જે ઘરમાં રહ્યો છો બીજામાં રેવા વયા જાઓ. એક ગોપીએ કહ્યું, માં એકવાર આખું ઘર ખાલી કરી નાખ્યું. તમારો લાલો એની મંડળી સાથે આવ્યો. સખાઓએ કહ્યું, દોસ્ત, આ ઘર તો ખાલી છે, આમાં લઘુ શંકા કરો ને દીર્ઘ શંકા કરો. એને સખાઓ પાસે મારું આખું ઘર ગંદુ કરાવી નાખ્યું. પ્રભુ કહે છે, વાત સાચી છે. જેનું અંતર શૂન્યતા વાળું હોય, જેનું હૃદય ખાલી હોય, તેના હૃદયમાં જ વિષ્ઠા વધે. જો જેના ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય, જે સત્સંગ ના કરતા હોય, જે શ્રવણ ના કરતા હોય, એ આખો દિવસ શું કરે? પછી સમજી ગયા ને? કરતા હોય બોલે જ નહીં. ઈ કે પકડાઈ જાશું. નાના હતા ને ત્યારે વાર્તા આવતી હતી. રાજાને ત્યાંથી ને એક ઘોડાની ચોરી થઈ ગઈ. તો રાજાને ત્યાં બધા ઘર ખુલ્લા. રાજા કે પેલી વાર બન્યું હોય. ઈ કે આ લાકડી રાખો, જેની લાકડી 1 ઇંચ 1 ફૂટ વધી જાય ની ચોર. જે ચોર હતો ને એને 1 ફૂટ સમજી ગયા ને? એટલે આપણે બધા કાપવી નથી, એમને રાખજો. બીજું શું વધે? માટે તમે મારા નામના સ્મરણ અને રૂપના ધ્યાન વિના એક પણ ખાલી રહેશો. જો જેટલું હૃદય ખાલી રાખશો ને, એમાં ખોટા વિચારો ભરાશે. તમે ઘરે એકલા હો અને ભૂલમાં જો તમારા હાથમાં મોબાઈલ આવી ગયો, સમજ્યા કે ન સમજ્યા? 2-3 કલાક વયા જાય ખબર ના પડે. પણ જો કોઈક વૈષ્ણવ આવી ગયા અને સત્સંગ ચાલુ થઈ ગયો તો રાત પડી જાય, લાઈટ કરવાનું યાદ ન રહે. તો મનને ખાલી ન રાખતા, નહીતર અંદર ખરાબ વિચારો ભરાતા વાર લાગશે. આ કળિયુગ છે મારા વાલા. દુષ્સંગ ચારે બાજુ મળશે, સત્સંગને શોધવા જવો પડશે. અને એમાંય ટાંટિયા ખેંચશે. મને ઘણા ગાળો દે, તમારે પણ ઠાકોરજી પુશ કરાવવા છે, બીજી વાત જ નહીં કરવાની. ના, પછી કરાવીને આવે ને ઘરે, ઈલાંડી અમે તમને બહુ ગાળો દીધી. મેં ભલે ને દીધી. મારી બાઈ એવું કહેતી હતી, માની ગાળ અને ઘીની, તો વૈષ્ણવની ગાળ ને ઘીની, એટલે જેટલી દેવું એટલે દેજો. પણ ઠાકોરજી પુષ્પ તો જે નહીં હોય ને, એને હું કહેવાની અને જો અહીંયા ઘણા બેઠા છે અમારી આજુબાજુ જે હમણાં કરે એવા, નો કહેવાય નહીં તો પછી મારી સામે આ કાઢશે. હમણાં જ બધા કરાવ્યા અધિક મહિનામાં. નહીં, મેં કીધું ને કેવું લાગે છે? અરે લાંટી એવી આનંદ આવે છે. મને મોઢું જોઈને મજા આવી ગઈ. અહીંયા ઘણા એવા છે, બધાની સામું નહીં જો.
માટે તમે મારા નામના સ્મરણ અને રૂપના ધ્યાન વિના એક ઘડી પણ ખાલી રહેશો નહીં. જ્યાં તમારા જીવનમાં ખાલીપણું આવ્યું ત્યાં વિષ્ટા અને દુર્ગંધ ભરાઈ જશે. જો દુસ્સંગ એવો લાગી જાય છે ને, પછી સત્સંગથી પણ ધોવાતા વાર લાગે છે. જો તમને સારો સંગ ન મળે ને તો એકલા રહેજો, પણ દુસ્સંગમાં ફસાશો નહીં. મને ગણાય કે ઈલાનથી અમે પછી વ્રજમાં આવીએ ને તો અમારું ગ્રુપ અમને એમાંથી એમ કે હવે તમારે એના ભેગું જ જવાનું. તો મેં તો વ્રજમાં જવું ખરાબ છે, પણ પછી એના ગ્રુપમાં જ મેં કીધું જો એ હવે તમારે જોવાનું. સારા કાર્યમાં કોઈથી ડરવાનું. જ્યારે તમારા નિવૃત્ત મન અને ખાલી પડેલું જીવન એ ભૂતોની સળગતી ભૂતાવળ બની જાય છે. જેનું અંતઃકરણ ભગવત ભાવથી ભરેલું છે, એના અંતઃકરણમાં કદી જુદા જુદા વિચારોની ભૂતાવળી જાગતી નથી. સૌરાષ્ટ્રમાં એક ગામ હતું, એમાં એક જણને માતાજી આવે, કાળકા માતા. એટલે ઈ ગામમાં એનો ભય એટલો બધો કે જાન આવવાની હોય તો એને પૂછવા જવું પડે કે અમારે જાનમાં આટલા માણસ આપેલા ને, એટલે પેલા 70-80 આટલા માણસ આવે છે, ભૂઈમાં આવે. ઈ કે 10 મારા, પેલા એના કરવા પડે. હવે ગામમાંથી વૈષ્ણવ ધીમે ધીમે જવા માંડ્યા, કારણ કે અન્યાશ્રય થાય. તો ત્યાં ઈ ગામમાંથી હટાણું કરવા એક વૈષ્ણવ દાદા જતા હતા. તો રસ્તામાં ગામ આવ્યું એટલે એને પૂછ્યું, ઈ કે અંદર કોઈ વૈષ્ણવ? ઈ કે 2 વૈષ્ણવ રહ્યા છે, બાકી તો ગામ આખું ખાલી થઈ ગયું. ઓલા ભોયમાં ઈ કે એવું બધું? ઈ કે ઓહો. તો ઠાકોરજી પધરાવીને ગયા તો ઓલા વૈષ્ણવ કે આવો માર વાલા આવો. ઈ કે પ્રભુ પધર્યા છે. અને બપોરે રાજભોગ જર્યો ને પછી તો નંદ ઉત્સવ કર્યો ને હીચ ને મીચ ને કીચ ને. ત્યાં ભોયમાન ત્યાંથી સમાચાર આવ્યા, કોણ આવ્યું છે મને પૂછ્યા વિના તમારા ઘરમાં, આપણા ગામમાં? ઓલા વૈષ્ણવ તો બિચારા ધ્રુજવા માંડ્યા. આ ભગવતી દાદા નહીં, વાત સાંભળજો આખી. ઓલા કે બાપા હવે અમારા ગામમાં રેવું, ઈ કે હવે ધંધો અહીંયા તમારા ગામમાં અમે આવી જાય. ઈ કે તમે કેમ આટલા બીઓ છો? ઈ કે આ ભોયમાં જુઓ, ઈ કે કાળકામાં એને આવે ને ખેદાન મેદાન કરી નાખે છે. ઈ કે એને કયો હાંજે. ઈ કે તો કાળકામાં તો ઓલો રવિવાર હતો એટલે તો આ દાદા ત્યાં સામે જઈને ઉભા રહ્યા. તો ઓલા ભૂઈમાં આમ જીભ કાઢીને કોણ છે કોણ છે? ઈ કે તું કાળકા છે ને મારી પાસે કાળ્યો છે. સમજાણું? તો હું કાળકા છો, મારી પાસે કાળ્યો છે. ઓલા આમ થઈ ગયા, ઠાકોરજીના નામથી ધ્રુજી ગયા. બાપાએ કીધું તમે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજીનું સામર્થ્ય નથી જાણતા, એટલે બીતાતા. કદાચ એટલે જ મને ઠાકોરજી આ મોકલો. આખું ગામ પાછું વસી ગયું અને ભૂઈમાં હવે 10 મિનિટમાં આપણે 7 વાગે આરતી કરીએ. વરસાદ જેવું છે. દીવડા લાવ્યા છે? જવું છે ને ઘરે બધાને? ક્યાંય રહેવું છે રાત્રે? આમ ધીમે ધીમે બોલે છે બધા. રહેવું છે કે જવું છે? જમવાનું તો જો આ બધો આનંદ છે ને મારા વાલા, ઘરે અત્યારે કળિયુગમાં કેવું છે, ઘરમાં 4 કે 6 જણા હોય ને મોબાઈલમાં જ હોય. હાંજે પૂછે શું બનાવું? અરે ભાઈ બાજુમાં બેઠા પૂછ ને. તો ઓલો પાછો મેસેજ કરે ભાજી પાવ. તો ઓલી બધાને મોકલે કે ભાજી પાવ કે ઈ કે ના ભાજી પાવ મેં કાલે જ ખાધા હતા, મારે નથી ખાવા. એટલે તું જો આ બધું મેસેજમાં ચાલે, કોઈ બોલે નહીં. પછી ડિપ્રેશન અત્યારે જેટલા છે ને દુનિયામાં, પેલા તો હસતા
અમે 7 દેરિયા જેઠિયા 4 નણંદો. લગ્ન થયા ને તો એવું હસવાનું ને બોલવાનું, તોફાન ને મસ્તી ને, દિવસ ક્યાં વયો જાય ખબર નહોતી પડતી. શું બીપી ને શું ડાયાબિટીસ. અત્યારે કેમ આટલા રોગ છે? માણસ એકલો પડી ગયો છે. આજે અહીંયા બેઠા છે, કોઈને બીપી ની ચિંતા છે? હા કે ના? બોલતા નથી એટલે મને સમજણ ન પડે. ડાયાબિટીસ ની છે? એટેક આવે એની ચિંતા છે? ઘરે જરાક માથું બહુ ભારે થાય ને એટલે તરત હાલો બીપી માપી લઈ, મશીન છે તો સારું. આ એકલાની બીક છે. આપણે બધા સાથે હોઈએ ને, સત્સંગ થાય, વાતો થાય. અમે લોકો આ પિકનિક પર જઈએ ને, એક દિવસની, હું હસું, અમારી પુષ્ટિ પિકનિક છે. ચારીજી ભરીએ, સત્સંગ કરીએ, ઢોળ ગાઈએ, રાસ લઈએ, પછી વળતી વખતે શું કરીએ ખબર છે? અંતાક્ષરી રમીએ અને આખા ગામની મિમિક્રી કરીએ. ઘરે જઈએ ને મહિનાનો ઓક્સિજન લઈને જઈએ. આ બોલાઈ ગયું. પછી આપણે બધા, તમારે બધાને આવવાનું જ, બધા હાથ આમ કરે. જીવન એ ભૂતોની સળગતી ભૂતાવળ બની જાય. આ પ્રમાણે યશોદાજી અને ગોપીઓ વાતો કરે છે. યશોદાજીએ કહ્યું, તમે એવું કરી જુઓ. એની આવવાની ખબર પડે ને એટલે મોટો દંડો લઈને માખણની મટુકી સાચવા એના માથે ઉભા રહ્યો. માં સમજાવે છો. એક ગોપીએ કહ્યું, માં, હું એવા કડવા સ્વભાવની છું કે કોઈની બેન નથી કે મારા ઘરમાં આવે, પણ આ તમારો લાલો નટખટ છે, તે આવ્યો, મોઢામાં દૂધ ભરીને આવ્યો. શું ભરીને આવ્યો? તેણે મારા મોઢા પર દૂધનો કોગળો કર્યો. મારી આંખો બંધ થઈ ગઈ. આંખો માંડ માંડ ખુલી ત્યાં સુધીમાં ઘરમાં દૂધ, દહીં, માખણ બધું ચોપટ કરીને, યશોદા તારો ગિરિધર લાલ મને વાલો લાગે છે, મૈયા તારો નટવર લાલ મને વાલો. ભગવાન કહે છે, તારી વાત પણ સાચી. કોઈ વાર હું તને હાથ તાળી આપીને તારામાં રહેલા મધુર રસને ચોરી કરી જાઉં છું. યશોદાજી બરાબર મૂંઝાયા. તેઓ કહેવા લાગ્યા, સખ્યો, હવે મને કોઈ રસ્તો જડતો નથી, તમે શોધી કાઢો. વળી યશોદાજીને એક ઉપાય સૂચ્યો. તેમણે કહ્યું, 10-15 જણ ધ્યાન રાખો. લાલો આવે કે બધા તેને ઘેરી વળો અને ધક્કા મારીને ઘરની બહાર કાઢો. કોઈ ઠાકોરજીને બહાર કાઢી શકે? એને ઘરમાં ઘૂસવા જ ના દો. એક ગોપીએ કહ્યું, માં, તમારા લાલો એકવાર મારા ઘરે આવ્યો. અમે 10-15 જણે મળીને તેને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. તે આંખો કાઢીને કહેતો જાય, આજે તે મને ધક્કો મારીને કાઢ્યો છે ને, કાલે હું તને એવો ધક્કો મારીશ. પ્રભુને કોણ ઘરની બહાર કાઢે? કાઢે કોઈ મારા વાલા? બીજા દિવસે તે સાડી, ચોળી, ચણિયો પહેરી રૂપ બદલીને આવ્યો. મેં તેને પૂછ્યું, સખી, તું આવી કાળી કેમ છો? ઠાકોરજી સાંભળા હતા ને, સાડી, ચણિયો, ચુંદડી ને વેણી ને અંબોડો ને. એને કહ્યું, મારા જન્મ પહેલા મારી મૈયાએ કાળા જાંબુડા બહુ ખાધા હતા ને એટલે હું કાળી છું. યશોબાને કેવો ગુસ્સો આવે. પછી તેને કહ્યું, આજે હું તારા ઘરે રહેવા આવી છું. તો તારું કામ કર, હું નિરાંતે બેસીશ. એમ મીઠું મોઠું બોલી સ્ત્રી રૂપમાં આવેલા કનૈયાએ
મને કામના બહારે બહાર કાઢી મૂકી, પછી અંદરથી ઘર ખાલી કરી દીધું, જાણે કે તે ઘરની રાણી બની ગઈ. મેં આવીને બારણું ખોલ્યું તો મને કહે છે, આ ઘર મારું છે, તારું નથી, બહાર નીકળી જા. તે જબરજસ્તીથી મારા ઘરની માલકણ બની ગઈ. બધું માખણ આરોગી. મેં કાણામાંથી જોયું ત્યારે ખબર પડી કે સાડી ચોરી પહેરેલી આ કોઈ સ્ત્રી નહોતી, પણ મોર મુગુટ પીતાંબર અને બંસીધારી શ્યામ સુંદર હતા. માં, એને નખરા કરતા શીખવવું પડતું નથી. રૂપ બદલતા એને વાર લાગતી નથી. હવે આ નાના બધાય મને કીધું તો એક નાનો રાસ લેવો છે. રાસ લઈને આપણે આરતી કરીએ અને પછી પ્રસાદ લઈને છૂટા પડીએ. લેવો છે રાસ બધાને? કેટલા લેવો છે? અરે વાહ, મિલનભાઈ છે એટલે આપણે કઈ ચિંતા છે નહીં. બોલો વલ્લભા યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા અઠવાડિયામાં અમારે બાલકૃષ્ણ હવેલીમાં એક પ્રોગ્રામ રાખવો છે. તમે અહીંયા જશો, અમદાવાદમાં હશો કે બહાર? આપણે મળીએ પછી, આ બધું આમાં આવી જશે. દુકડીને નાની ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. શ્રી યમુનાજી નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. નાવડીને મારો હાલો જુએ છે વાત રે, આજ કોઈ રોકો નહીં. બાવડીને મારો હાલો જુએ છે વાત રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. નાવમાં બેસીને અમે ચાલિયાને કરી પહોંચ્યા શ્રી ઠકુરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. નાવમાં બેસીને અમે ચાલિયાને કરી પહોંચ્યા શ્રી ઠકુરાણી ઘાટ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. ગંગાનાયાન નયા ગોમતીને મારે કરવા છે યમુના પાન રે, આજ કોઈ રોકો નહીં. ગંગા નાયા ને નયા ગોમતીને મારે કરવા છે યમુના પાન રે, આજ કોઈ રોકો નહીં. આજ કોઈ રોકો નહીં. રામ ઘાટનો આજ કોઈ રોકો નહીં. વિશ્રામ ઘાટ આજ કોઈ રોકો. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે
વ્રજ પરદેશ રે આજ કોઈ રોક આજે કોઈ રોકો નહીં આવ્યા છીએ નદીના નોકરાને મરે જાઉં છે વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં વલ્લભના દાસની વિજયંતી નયને જોઈ વ્રજમાં વાસરે આજ કોઈ રોકો નહીં રાજા શ્રી યમુનાજીના નોતરાન મરે જાઉં છે વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં આવ્યા શ્રી યમુનાજીના નોતરાન મરે જાઉં છે વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં વૃંદાવનમાં રસ રમે રસ રાસ બી ધારી મુરલીધારી રાસ બિહારી બલિહારી રાસ બલિહારી ગોપી જન વલ્લભ બલિહારી ગોપી જન વલ્લભ વલ્લભ રાધા પ્યારી વલ્લભ રાધા પ્યારી હે રાધા માધવ માધવ રાધા માધવ પ્રાણ પિયારી માધવ પ્રાણ પિયારી રાસ રમતા રાધા સંગે રસ બિહારી देखी बलिहारी રાસ બિહારી બલિહારી હે રસે તનકતા થઈ 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 ઘુમેલું ગગન ગગનકારી ઘુમેલું ગગન ગગનકારી તત થઈ મુક્ત કરે કઈ તત થઈ નો નંદન ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ભલે આયો 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 જય કનૈયા લાલ કી જય કનૈયા પાલકી
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ઉડન કોલા પછી જય કનૈયા લાલ કી 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 હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી લડ્ડુ દો નંદ બાબા લડ્ડુ દો લડ્ડુ દો લડ્ડુ દો લડ્ડુ દો લડ્ડુ દો શ્રીમદ ભાગવત અને મારે ગુરુદેવ ને દંડવત પ્રણામ કરું છું। चंद्र सरोवर पे सूर्य द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભા દ્રઢ ચરણ દ્રઢ કેરો શ્રી વલ્લભ ચંદ્ર सब जुग अंधेरो भरोसु द्रढ़ई न चरण केरु साधन और नहीं आकली जासु होयनि सूर का बिना मोल को चेरो भरोसु द्रढ़ई न चरण द्रढ़ई न चरण द्रढ़ई न चरण श्री वल्लभा। આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભા ગૌ માતા की ગૌ માતા की ગૌ માતા की જય। બધાય વૈષ્ણવને ચાચા કરીને હજી આ જુઓ મારે આરતી કરવાની જ અને બધાએ કણકો જે પણ હું તમે કોઈ પણ લાવ્યા હોય સાથે લઈને જાજો। કારણ આના ઠાકોરજીનો પાટોત્સવ છે એટલે મીઠું મોઢું કર્યા વિના કોઈ જાશો નહીં તો ઠાકોરજીને ખોટું લાગશે। હવે આરતી કરી લઈએ અને અહીંયા આપણા પ્રોગ્રામને વિરામ આપીએ। બોલો વલ્લભ।